ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ પાસે દરિયામાં એક બોટ દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. એક આસરસા ગામના જ એક વ્યક્તિની ત્યાં ડેડ બોડી મળી ગઈ હતી અને એક બીજા વ્યક્તિ જે નરેશ રાઠોડ કરીને એક વ્યક્તિ છે, હજુ સુધી તંત્ર દ્વારા એમની ડેડ બોડી મળી નથી. ત્યારે આજે ન્યૂઝ ચેનલના માધ્યમથી જાણવા મળેલ હતું કે ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરતા ખબર પડેલી કે જે આસરસા ગામની અંદર જે એક માણસનું જેનું મૃત્યુ થયું છે તેને કંપની દ્વારા જે કોઈ પ્રાઇવેટ લિમિટેડ છે એ કંપની ઓએનજીસીનું આ કામ હતું. ઓએનજીસી આ કામ એક પ્રાઇવેટ કંપની જે એશિયન એનર્જી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીને આ કામ આપેલું હતું. એની અંદર આ બોટની અંદર અસંખ્ય લોકોને બોટની અંદર લઈને એ લોકો દરિયામાં જતા હતા. ત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે ભાઈ જેનું મૃત્યુ થયું છે તેને 22 લાખ અને 11,000 રૂપિયા જેવી રકમ આપવામાં આવેલી છે. રોહિતભાઈ મકવાણા જેમને 22 લાખ ને 11,000 રૂપિયાની રકમ આ પ્રાઇવેટ કંપની દ્વારા ચૂકવવામાં આવેલી. ત્યારે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે માનવની આટલી જ રકમ 22 લાખ રૂપિયા તમે તપાસ કરી કે આ જે કોન્ટ્રાક્ટર છે, આ જે એશિયન એનર્જી જે કંપની છે એની પાસે WCનું સર્ટિફિકેટ છે કે નહીં, અને જો સર્ટિફિકેટ હોય તો એને કમસે કમ 55 લાખ રૂપિયા મૃત્યુ પામેલા વ્યક્તિને મળવા જોઈએ. હમણાં હાલમાં જ નાઇટ્રેક્સ કંપની ઝઘડિયામાં જેનું બ્લાસ્ટ થવાથી મૃત્યુ થયું તેને 92 લાખ જેટલી રકમ કંપની દ્વારા એ મરનાર વ્યક્તિને ચૂકવવામાં આવેલી છે. ત્યારે મેં આજે હાલ હમણાં જ એક ન્યૂઝમાં પણ જોયું છે ધારાસભ્ય શ્રીના હસ્તક આ ચેક એ લોકોને આપવામાં આવેલો છે. ત્યારે આટલો બધો અન્યાય કેવી રીતે ચાલશે? એની સાથે જ તમે જોઈ શકો છો કે બીજી એક વ્યક્તિ જે હજુ સુધી તંત્ર દ્વારા એની શોધખોળ ચાલી રહી છે, પણ આટલા દિવસ થયા છતાં પણ હજુ સુધી એની કોઈ અથોપતો એ વ્યક્તિનો મળતો નથી. ત્યારે એ નરેશ અનોપ રાઠોડ કરીને આ વ્યક્તિ છે જે આદિવાસી સમાજમાંથી આવે છે. ત્યારે દોસ્તો એ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે અમારી કંપની એને 30 દિવસ પછી 11 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ત્યારે આટલો બધો અન્યાય, આટલો બધો ભેદભાવ કેમ કે 11 લાખ રૂપિયા અને 22 લાખ રૂપિયાનો આ અંતર કેમ? આજે 3 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે, હજુ સુધી આ તંત્ર દ્વારા કોઈ પણ જાતની શોધખોળ ત્યાં કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, હજુ સુધી ડેડ બોડી મળી નથી. ત્યારે મારે મીડિયાના માધ્યમથી જંબુસર પોલીસ વિભાગને અને સ્થાનિક તંત્રને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક તપાસ કરો કે આ ડેડ બોડી કેમ હજુ સુધી મળી નથી, અને જો મૃત્યુ હોય યા લાપતા હોય તો તાત્કાલિક એને પણ 55 લાખ કરતાં વધુ રકમ આ 2 લોકોને મળવી જોઈએ એવી અમારી માંગ છે. જો આ કંપની દ્વારા આ રકમ નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં અમે લોકો આ કંપનીનો જ્યાં ત્યાં ઓફિસ છે તેનો ઘેરાવો કરીશું. જાણવા મળેલ છે કે 200 થી 300 મજૂરો આ કંપનીમાં કામ કરી રહ્યા છે. અને આ જે એનર્જીની જે કંપની છે એની અંદર 200-300 કરતાં વધારે એશિયન એનર્જી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની એ લોકોનો પડાવ જંબુસરના ટંકારિયા ગામની આજુબાજુમાં છે. ત્યારે મારી પોલીસ વિભાગને પણ વિનંતી છે કે તમામ લોકો આઉટ સ્ટેટના હોવાથી એમની તપાસ કરો કે એ લોકોએ નોંધણી કરાવેલી છે કે નથી કરાવેલી, પોલીસ સ્ટેશનમાં એ લોકોએ આધાર કાર્ડ આપેલા છે કે નથી આપેલા. આ પણ એક જાણવાનો એક વિષય છે. ત્યારે આ મીડિયાના માધ્યમથી ફરી એક વખત હું આ એશિયન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે કોઈ પણ કરતા ધરતાને હું વિનંતી કરું છું કે આ લોકોને તમારી પાસે WCનું સર્ટી છે કે નથી જાહેર કરો. ન હોય તો આ લોકોને 55 લાખ કરતાં વધુ રકમ આ લોકોને 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા મળવા જોઈએ એવી મારી માંગ છે. જો આ નહીં આપવામાં આવે તો અમે ટૂંક સમયમાં તમારી જ્યાં પણ ઓફિસો હશે, જ્યાં તમારું કામ ચાલતું હશે ત્યાં અમે વિરોધ કરીને, ધરણા કરીને તમારું કામ બંધ કરાવીશું અને આ લોકો મૃતકોને અમે લોકો ન્યાય અપાવીશું.